એમસી સંચાલિત એનએચએલ મેડિકલ કોલેજમાં મોટી ગેરરીતિનો થયો છે પર્દાફાશ। બહારથી ગેરકાયદે લાવીને એસી અને કુલર ફિટ કરાવાતા હોવાના એબીપી અસ્મિતા પાસે છે પુરાવા। એસી અને કુલર હોસ્ટેલમાં ગેરકાયદેસર ફિટ થાય છે તેની જવાબદાર અધિકારીઓને જાણકારી હોવાના પુરાવા એબીપી અસ્મિતા પાસે છે। એટલું જ નહીં, હોસ્ટેલ છોડતી વખતે પણ એ સામાન ઘરે લઈ જવા લખાતી ચિઠ્ઠી એબીપી અસ્મિતાને હાથ લાગી। આ ચિઠ્ઠી વિદ્યાર્થીનીએ ડીનને સંબોધીને લખી છે, જેમાં લખ્યું છે કે ભણવાનું પતી ગયું હોવાથી કુલર ઘરે લઈ જાઉં છું। સાથે એ વાત પણ લખી છે કે પરમિશન સાથે વિદ્યાર્થીની કુલર પોતાના રૂપિયે લાવી હતી। ભણવાનું પતી ગયું એટલે કુલર પરત લઈ જવાની પરવાનગી માંગી। રેક્ટર દ્વારા પૈસા લઈ ગેરકાયદેસર સામાન લવાતા હોવાના મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલોને રદિયો આપવાની શરૂ થઈ ચેષ્ટા। 25 તારીખે ડીને પત્ર લખી અહેવાલોને પાયા વિહોણા ગણાવી બચાવ કરવાનો પ્રયાસ કર્યો। ડીનની ચેષ્ટાથી વિરુદ્ધની સ્થિતિ હોવાની એબીપી અસ્મિતા સંવાદદાતા રાજલ બારોટે કરેલા રિયાલિટી ચેકમાં થયો ખુલાસો। હોસ્ટેલમાં જ્યારે અમારા સંવાદદાતા પહોંચ્યા તો વિદ્યાર્થીનીઓ ડરેલી જોવા મળી। સીધી રીતે કંઈ પણ બોલવા તૈયાર ન થઈ। જો કે ત્યાં આઉટસોર્સિંગ કે કોન્ટ્રાક્ટ પર કામ કરતા અન્ય લોકોએ કેમેરા સામે ન આવવાની શરતે કર્યો ખુલાસો। હોસ્ટેલમાં દારૂ લાવવામાં આવે છે, જે પ્રકારના આરોપો છે તે સાવ ખોટા નથી એવી વાત જણાવવામાં આવી। એક તરફ ડીન મેડમ પત્ર લખીને મીડિયાના અહેવાલો ખોટા હોવાનો દાવો કરી રહ્યા છે, બીજી તરફ એબીપી અસ્મિતા પાસે એ પુરાવો છે કે હોસ્ટેલમાં નિયમ વિરુદ્ધની વસ્તુઓ લઈ જવાતી હતી। અમદાવાદ એનએચએલ મેડિકલ કોલેજની હોસ્ટેલમાં બહારથી સામાન લઈ જવા પર પ્રતિબંધ છે। હોસ્ટેલની સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ એપ્રિલ 2025થી જેને આપવામાં આવ્યો છે તે રાજપૂત સિક્યુરિટી સર્વિસે પણ ડીનને પત્ર લખીને કરી હતી રજૂઆત કે ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં નિયમ વિરુદ્ધની વસ્તુઓ લઈ જવામાં આવે છે। 8મી એપ્રિલ 2024ના રોજ લખેલા પત્રમાં ઉલ્લેખ છે કે હોસ્ટેલ બહારથી આવી નિયમ વિરુદ્ધની વસ્તુઓ લઈ જતા રોકવામાં આવે તો વિદ્યાર્થીઓ સિક્યુરિટી ગાર્ડ સાથે બોલાચાલી કરે છે, જેથી આ બાબતે નીતિ નિયમ બનાવવામાં આવે। જો કે ડીન મેડમ તો એ વાત પણ નથી સ્વીકારી રહ્યા કે તેમને સિક્યુરિટી કંપનીનો આવો કોઈ પત્ર મળ્યો છે। એમણે તો સ્પષ્ટ ઇનકાર કર્યો કે આવો કોઈ પણ પત્ર તેમને મળ્યો નથી। સિક્યુરિટી વિભાગ તરફથી જે લેટર એબીવીપી વાળા અમને બતાવી રહ્યા છે એવો લેટર અમને કોઈ મળેલો નથી, જે એમના ડિજિટલ મીડિયાની અંદર બતાવી રહેલા છે, પણ અમને એવો કોઈ લેટર મળેલો નથી। તો આ વિશે વધુ વાત કરવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા રાજલ બારોટ। રાજલ, આપ કોલેજની હોસ્ટેલમાં રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યા, તો શું રિયાલિટી આ હોસ્ટેલની જાણવા મળી ખરા? હકીકત શું છે? પૂનમ, જ્યારે હું અહીંયા આગળ જે ગર્લ્સ હોસ્ટેલમાં ગઈ હતી, પેરેન્ટ્સ બનીને હું ગઈ હતી અને વિદ્યાર્થીનીઓ સાથે મેં વાત કરી ત્યારે વિદ્યાર્થીઓ ખૂબ જ ડરેલી હાલતમાં જોવા મળ્યા હતા અને ક્યાંક ને ક્યાંક કંઈક વાત છુપાવતા હોય, કાં તો તેમને ડરાવવામાં આવ્યા હોય, કાં તો તેમને ધમકાવવામાં આવ્યા હોય। અને જે રીતે જે ખાલી દારૂની બોટલો મળી આવી હતી, જે વિડીયો વાયરલ થયો હતો ને ત્યારબાદ આ જે મેડિકલ ગર્લ્સ હોસ્ટેલ છે કે જે વિવાદમાં આવી હતી, ત્યારે સૌથી મોટી વાત કે જે રેક્ટર વોર્ડન છે તે જ દારૂની બોટલોનું સપ્લાય કરતા હોય તેવી માહિતી સામે આવી છે। બોટલ દીઠ તેઓ 1000 રૂપિયા વધુ વસૂલતા હતા વિદ્યાર્થીનીઓ પાસે। સાથે જ અહીંયા આગળ જે બોયઝ હોસ્ટેલ આવેલી છે ત્યાં બોયઝ હોસ્ટેલમાં પણ આપ જોઈ રહ્યા છો કે જે નિયમ વિરુદ્ધ અહીંયા આગળ એસી છે તે અહીંયા આગળ લગાવવામાં આવ્યું છે અને અહીંયા આગળ એક કે બે નહીં પરંતુ 100થી પણ વધુ જે આ ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલની તપાસ જ્યારે કરવામાં આવી હતી, જો કે જ્યારે આ વિવાદ સામે આવ્યો હતો ત્યારે જે કમિટી છે તેનું નિરીક્ષણ અહીંયા આગળ કરવામાં આવ્યું હતું, તેમાં 100થી પણ વધુ એસી લગાડેલા હોવાનું સામે આવ્યું હતું। હવે આ એસી આજકાલમાં તો લગાયેલું નહીં હોય પૂનમ, અહીંયા આગળ કેટલાય સમયથી અહીંયા આગળ વિદ્યાર્થીઓ એસીનો ઉપયોગ કરતા હોય છે અને એ
પણ કોની રહેમ દ્રષ્ટિએ જે રેક્ટર વોર્ડન છે કે જે દારૂ સપ્લાય કરે છે એ જ રેક્ટર વોર્ડનને આ તમામ જે વિદ્યાર્થીઓ છે કે જે 5-5 હજારની જે લાંચ છે તે અહીંયા આગળ આપતા હોવાનું પણ સામે આવ્યું છે. અહીંયા આગળ જે રીતે સૂત્રોની જે માહિતી મળી છે અને આ રેક્ટર વોર્ડનની જે પોલ છે તે અહીંયા આગળ ખુલી ગઈ છે. ખાસ કરીને ગેરરીતિ અહીંયા આગળ થાય છે તે ચોક્કસ છે. ભલે ડીન મેડમ એ સ્વીકારતા નથી, પરંતુ જે રીતે વિડીયો વાયરલ થયો હતો અને જે રીતે અત્યારે પણ આપ જોઈ રહ્યા છો આ હોસ્ટેલમાં એસીનો ઉપયોગ થતો હોય છે અને વિદ્યાર્થીઓ પાસેથી 5-5 હજારની લાંચ પણ લેવા હોવાની સામે આવી રહ્યું છે. પરંતુ સવાલ એ પણ ઊભો થાય છે કે આખરે આ રેક્ટર વોર્ડનને કોની રહેમ દ્રષ્ટિથી બચાવવામાં આવી રહ્યું છે. પૂનમ, ચોક્કસથી રાજલ, આભાર આપનો તમામ માહિતી બદલ.